ચાલો ધોરણ 9ના મારા વાલા બાળકો, કેમ છો દરેક બાળકો? મોજમાં છો ને? તો બરાબર. હવે આપણે ભણી રહ્યા હતા સોશિયલ સાયન્સ ધોરણ 9th. હું દિગ્વિજય સર દરેક બાળકોનું આજના આ લેક્ચરમાં, ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત કરું છું. બરાબર. હું એવું માનું છું કે તમે દરેક બાળકો મજામાં હશો, તંદુરસ્ત હશો અને સરસ મજાની રીતે તમે લેક્ચર જોતા હશો. તો આજે આપણે ગયા વખતે એક ચેપ્ટર પૂરું કર્યું. આજે આપણે એક નવું ચેપ્ટર લેવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનો નંબર છે 3. બરાબર. ઇતિહાસનું ચેપ્ટર આપણે છે એ આજે ભણીએ છીએ. ચેપ્ટર નંબર છે 3 અને ચેપ્ટરનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. નવા વિશ્વ તરફ આપણે પ્રયાણ કરવાનું છે. ચેપ્ટર 2ની અંદર આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ ભણી ગયા, એના પરિબળો ભણી ગયા, એના કારણો ભણી ગયા. ચેપ્ટર 3ની અંદર આપણે ચેપ્ટર 2ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ ભણી ગયા. આપણે પ્રથમ વિશ્વયુદ્ધ થવા માટેનું તાત્કાલિક કારણ ભણી ગયા, એના પરિબળો ભણી ગયા, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના ભણી ગયા. બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો શું આવ્યા એની વિશે ચર્ચા કરી. હવે આપણે આ ચેપ્ટરની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે આપણે ચર્ચા કરવાની છે. દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર 3 દેશ, એમાં મુખ્ય દેશ જર્મની. આપણે પ્રથમ વિશ્વયુદ્ધ ભણ્યા ને એમાં એવું ભણ્યા હતા કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ થયું એના માટે જવાબદાર દેશ કયો છે? તો કે જર્મની. જે પહેલું વિશ્વયુદ્ધ થયું આના માટે જવાબદાર દેશ કયો છે? તો કે જર્મની. તો એમ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે પણ જવાબદાર દેશ કયો હતો? જર્મની હતો. તો એ જર્મની, ઇટાલી અને જાપાન, આ 3ની પરિસ્થિતિ શું હતી? આ 3 છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કેવી રીતે જવાબદાર છે? તો આ બધા મુદ્દાઓ જે છે એ બધા મુદ્દાઓને આપણે આજે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના વિશે જોઈએ. એટલે સૌથી પહેલાં આપણે જોઈએ છીએ પ્રસ્તાવના. ચાલો હવે પ્રસ્તાવનામાં આપણને શું કીધું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ તો જો પ્રસ્તાવનામાં કીધું છે કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ, તેને સુધારવામાં તાત્કાલિક જે તે દેશની સરકાર કેવી ગઈ? નિષ્ફળ ગઈ. આપણે બીજા પાઠની અંદર પ્રથમ વિશ્વયુદ્ધની ચર્ચા કરી હતી. હવે આપણે એવું ભણી ગયા કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ છે એમાં જે હારેલા દેશો છે, બરાબર, જે ધરી રાષ્ટ્રોના દેશો છે એને પુષ્કળ નુકસાન થયું હતું, અને જે જીતેલા મિત્ર રાષ્ટ્રના દેશો છે એને પણ પુષ્કળ નુકસાન થયું હતું. ફ્રાન્સની આખી સેના નષ્ટ થઈ ગઈ હતી. બરાબર. ટૂંકમાં જીતેલા દેશો ભલે જીતી ગયા તો નુકસાન તો થયું જ હતું. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાનાર દરેક દેશો આર્થિક રીતે, લશ્કરી રીતે, શાસનની દૃષ્ટિ કેવા થઈ ગયા હતા? કંગાળ થઈ ગયા હતા. અવદશા થઈ. અવદશા એટલે કે ટૂંકમાં તાત્કાલિક એ વિકાસ કરવામાં કેવા ગયા? નિષ્ફળ ગયા. અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભવિષ્યમાં બીજું વિશ્વયુદ્ધ ન થાય એના માટે એક સંસ્થા સ્થાપવામાં આવી હતી, અમેરિકાની પ્રેરણાની છે, રાષ્ટ્રસંઘ. પણ રાષ્ટ્રસંઘ છે એ સફળ રીતે કામ કરી શક્યું નહીં. એને શું મળી? નિષ્ફળતા મળી. બરાબર. અને એના કારણે કેટલામું વિશ્વયુદ્ધ થયું? બીજું વિશ્વયુદ્ધ થયું. રાષ્ટ્રસંઘ કેવી રીતે નિષ્ફળ ગયું ને એ આપણે આ મુદ્દામાં ભણશું. કયા કયા દેશોએ રાષ્ટ્રસંઘનું ઉલ્લંઘન કર્યું, કયા કયા દેશ રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયા, સભ્યપદ કેન્સલ કરાવી નાખ્યું. બરાબર. એમાં મુખ્ય 3 દેશ વિશે વાત કરશું આપણે: જાપાન, જર્મની અને ઇટાલી. એમાં જર્મની છે ને એ બધાનું દાદુ, વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ. બરાબર. વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ અને કારણ કોણ હતું? જર્મની હતું. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. ઘણા બધા દેશો લોકશાહી હતા. દાખલા તરીકે આપણું ભારત જ લોકશાહી હતું.
બરાબર. એમ ઘણા બધા દેશો લોકશાહી હતા, છતાં વિશ્વયુદ્ધમાં એ દેશની પરિસ્થિતિને સુધારવામાં લોકશાહી સરકાર નિષ્ફળ ગઈ. એટલે ઘણા બધા દેશના જે નાગરિકો એને લોકશાહી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. એ નાગરિકો એવું વિચારવા માંડ્યા કે ભાઈ લોકશાહી આપણો દેશ છે, આપણા દેશમાં તો તાત્કાલિક ધીમે ધીમે વિકાસ થવો જોઈએ, આ જે પરિસ્થિતિ છે એમાં ધીમે ધીમે સુધારો થવો જોઈએ, હજી સુધારો થયો નથી. એટલે ઘણા બધા દેશોને લોકશાહીમાંથી વિશ્વાસ કેવો થઈ ગયો? ઉઠી ગયો. લોકશાહી શાસન પ્રત્યેની શ્રદ્ધા જે છે, શ્રદ્ધા કેવી થઈ ગઈ? ઉઠી ગઈ. જેના તાત્કાલિક પરિણામ સ્વરૂપે દ્વિતીય વિશ્વયુદ્ધ સર્જાણું. અને છેલ્લે પરિણામ શું આવ્યું? કે બીજા વિશ્વયુદ્ધની ભૂમિકા તૈયાર થઈ. જેટલા દેશોને પ્રથમ વિશ્વયુદ્ધમાં અસંતોષ રહી ગયો હતો, એ બધો અસંતોષનો બદલો લેવા માટે કયા વિશ્વયુદ્ધમાં ઝંપલાવી? બધા દેશોએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. તો હવે દ્વિતીય વિશ્વયુદ્ધની જે ઘટનાઓ છે, એના પરિબળો, એના માટે જવાબદાર ઘટના, બરાબર, એના પરિણામો, પછી દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રો નામની એક સંસ્થાની સ્થાપના થઈ, તો એના વિશે આપણે જોઈએ. પણ એની પહેલાં 3 બાબતો છે, 3 ઘટનાઓ છે. એ 3 ઘટનાઓ મહત્ત્વની છે. આમ તો 4, પણ મુખ્યત્વે આપણે અહીંયા અત્યારે 3 ઘટના જોશું આપણે, બરાબર. ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ અને જાપાનમાં લશ્કરવાદ. પછી જો સમય રહે તો ચોથો મુદ્દો છે વૈશ્વિક મહામંદી, એના વિશે આપણે અભ્યાસ કરશું, બરાબર. પહેલાં આપણે 3 મુદ્દા જે છે એ 3 મુદ્દા વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. પછી ચોથો મુદ્દો જે છે વૈશ્વિક મહામંદી, એ સમય રહે તો આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલો મુદ્દો જોઈએ, ઇટાલીમાં ફાંસીવાદ. ઇટાલીમાં ફાંસીવાદ. હવે જો આ છે ને એ આઈએમપી છે. ઇટાલીમાં ફાંસીવાદ, આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન કેવો છે? અગત્યનો છે. જ્યાં આઈએમપી લખું છું એ તમારે એના ઉપર ભાર વધારે આપવાનો છે. ફાંસીવાદ એટલે શું? ઇટાલીમાં બધા લોકોને ફાંસી આપી દેવામાં આવતી, એવો એનો મતલબ થાય, એટલે ફાંસીવાદ. તો હવે એ ફાંસીવાદ એટલે શું, બરાબર? કયા શબ્દમાંથી ફાંસીવાદ નામનો શબ્દ બનાવવામાં આવ્યો છે? ફાંસીવાદ ઇટાલીમાં એવું શા માટે કહેવાય છે એ જોઈએ અંદર. હવે જો ઇટાલી જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતાના પક્ષ હતું. મતલબ કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી છે એ શેમાં હતું? તો કે એ હતું મિત્ર રાષ્ટ્ર. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી જીતી ગયું. તો એ જીતી ગયું એટલે સ્વાભાવિક છે, તમને ખબર જ હોય એ કયા જૂથમાં હોય? મિત્ર રાષ્ટ્રોના જૂથમાં હોય. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ટોટલ 2 ગ્રુપો સામસામે લડતા હતા. એક બાજુ ધરી રાષ્ટ્રોનું એક ગ્રુપ હતું અને એક બાજુ હતું મિત્ર રાષ્ટ્રોનું ગ્રુપ. એમાં મિત્ર રાષ્ટ્રોનું જે ગ્રુપ છે એ વિશ્વયુદ્ધ જીતી ગયું હતું અને મિત્ર રાષ્ટ્રના ગ્રુપની અંદર કોણ હતું? આ ઇટાલી. એટલે ઇટાલી છે એ જીતી ગયું હતું, ટૂંકમાં એ જીતેલા જૂથમાં હતું. તેમાં ઇટાલીને $12 અબજ ખર્ચ થયો હતો અને 6 લાખ સૈનિકોની શું થઈ? જાનહાનિ. $12 અબજ ખર્ચ. એમાં એને ખર્ચ કેટલો થયો હતો? તો કે $12 અબજ. અને સૈનિકોની જાનહાનિ કેટલી થઈ? તો કે 6 લાખ. કેટલા? 6 લાખ. 6 લાખ સૈનિકોને જાનહાનિ થઈ, બરાબર. એમાંથી ઘણા બધા સૈનિકો મૃત્યુ પામ્યા હોય, ઘણા બધા સૈનિકો ઘાયલ થયા હોય. ટોટલ સૈનિકોની સંખ્યા કેટલી હતી? 6 લાખ. એટલે 6 લાખ કરતાં વધારે સૈનિકો ટૂંકમાં લડતા હશે, બરાબર. ઇટાલી તરફે, ખાલી એક ઇટાલી તરફે, એવો એનો મતલબ થાય. અને ટોટલ કેટલો ખર્ચ થયો યુદ્ધમાં? તો કે ભાઈ ઘણો બધો ખર્ચ થઈ ગયો. $12 અબજ ખર્ચ થયો. છતાં મિત્ર રાષ્ટ્રોએ
મનગમતા પ્રદેશો લઈ લીધી અને ઇટાલીની શું કરી? ઉપેક્ષા કરી. બરાબર, એટલે ઇટાલી છે એ રોષે ભરાણું. એટલે હવે લખવાનો મુદ્દો કે મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશ લઈ લીધા અને ઇટાલીની શું કરી? તો કે ઇટાલી જે છે એ ઇટાલીની કરવામાં આવી ઉપેક્ષા કરવામાં આવી. શું કરવામાં આવી? ઉપેક્ષા. હવે જો તમે વિચાર કરો, પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે વર્સેલસની સંધિ થઈ હતી. યાદ કરો, આગળ ભણી ગયા આપણે. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે કઈ સંધિ થઈ હતી? વર્સેલસની સંધિ થઈ હતી. વર્સેલસની સંધિમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું, જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણવામાં આવ્યું હતું અને જર્મની સાથે કેટલા બધા કરારો થયા હતા. બરાબર, આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે રહાઈન નદીનો ઉપયોગ કરવાનો, રહાઈનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી નહીં કરવાની, અમુક પ્રદેશો છે એને મિત્ર રાષ્ટ્રને આપવાના, ખનિજ અને કોલસો મિત્ર રાષ્ટ્રને આપવાનું. બરાબર, આવા બધા કરારો થયા હતા. હવે ખરેખર જો ઇટાલી છે ને એ મિત્ર રાષ્ટ્રના ગ્રુપમાં હતું. હવે જર્મનીનો જે લાભ મિત્ર રાષ્ટ્રના ગ્રુપને મળે તો ઇટાલીને મળવો જોઈએ, કારણ કે ઇટાલી મિત્ર રાષ્ટ્રના ગ્રુપમાં હતું. પણ મિત્ર રાષ્ટ્રના બીજા બધા દેશોએ ઇટાલીને કાંઈ લાભ આપ્યો નહીં. એટલે ઇટાલી છે ને એ ગુસ્સે ભરાણું, ઇટાલી છે એ રોષે ભરાણું કે ભાઈ આપણે યુદ્ધમાં જીતેલા જ છીએ, તો જર્મની પક્ષેથી જે કરાર થયા છે મિત્ર રાષ્ટ્રને જેટલો લાભ મળે છે આપણને મળવો જોઈએ. આપણે મિત્ર રાષ્ટ્રમાં છીએ, આપણે જીતેલા દેશ છીએ. જર્મનીને એવું લાગ્યું, પણ જર્મનીની ઉપેક્ષા કરવામાં આવી, જર્મનીને કોઈ લાભ આપવામાં આવ્યો નહીં. એટલે જર્મનીની પ્રજા કેવી ભરાણી? જર્મનીને ઇટાલીને કોઈ લાભ આપવામાં આવ્યો નહીં. એટલે ઇટાલીની પ્રજા કેવી ભરાણી? રોષે ભરાણી. ઇટાલીની પ્રજા ગુસ્સે ભરાણી કે ભાઈ આપણે યુદ્ધમાં જીતી ગયા છીએ, આપણે મિત્ર રાષ્ટ્રના પક્ષમાં છીએ, છતાં આપણને કોઈ લાભ નહીં. એટલે ઇટાલીની પ્રજા રોષે ભરાણી. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાનનો ભંગ થયો છે, તેના માટે ઇટાલીની સરકાર જવાબદાર છે. ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માગતી હતી. જો હવે પ્રજાએ શું વિચાર્યું કે આપણા ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાનનો ભંગ થયો છે, આપણા સ્વમાનનો સવાલ છે. બરાબર, આપણે મિત્ર રાષ્ટ્રના ગ્રુપમાં છીએ, આપણે યુદ્ધ જીતી ગયા છીએ, તો આપણને લાભ મળવો જોઈએ. આપણને કોઈ પ્રકારનો લાભ મળ્યો નથી. આપણું રાષ્ટ્રીય અપમાન થયું છે અને આપણું જે અપમાન થયું એના માટે આપણી ઇટાલીની સરકાર જવાબદાર છે. એટલે સરકાર ઉપર બધો ગુસ્સો લોકોએ કોની પર ઠાલવી દીધો? સરકાર ઉપર ઠાલવી દીધો. લોકો ખૂબ જ રોષે ભરાણા. કોની પર ભરાણા? સરકાર ઉપર રોષે ભરાણા. બધો ગુસ્સો સરકાર ઉપર ઠાલવી દીધો. હવે ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી બહાર કાઢવા મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની રચના કરી. હવે જો ઇટાલી અંદર એક વ્યક્તિ આવે છે, મુસોલિની નામનો વ્યક્તિ, અને આ મુસોલિની છે એ ફાસિસ્ટ પક્ષ સ્થાપે છે. મુસોલિની નામનો વ્યક્તિ છે એને જવાબદારી લીધી કે હું આપણા ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી બહાર કાઢીશ અને એક પક્ષની રચના કરી. બરાબર, સંચાલન ઇટાલીનું કરવા માટે જે પક્ષને નામ આપવામાં આવ્યું ફાસિસ્ટ પક્ષ. એટલે કહેવાય છે કે ઇટાલીમાં ફાસીવાદ. બરાબર, ઇટાલીમાં હવે સત્તા કોના હાથમાં આવશે? ફાસિસ્ટ નામના પક્ષના હાથમાં સત્તા આવશે. એટલે અહીંયા ટાઇટલ શું આપ્યું છે? ઇટાલીમાં ફાસીવાદ. હવે આ પક્ષનું નામ ફાસિસ્ટ શા માટે રાખવામાં આવ્યું? શબ્દનો મિનિંગ શું થાય? તો જો હવે એના વિશે કીધું છે કે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક શું હતું? લાકડાની ભારી અને કુહાડી. આનું પ્રતીક શું હતું? ફાસિસ્ટ પક્ષનું પ્રતીક તો કે લાકડાની ભારી અને કુહાડી. આ ફાસિસ્ટ પક્ષનું શું હતું? પ્રતીક હતું. લાકડાની ભારી અને કુહાડી ફાસિસ્ટ પક્ષનું પ્રતીક. હવે જો આ પ્રતીક છે ને આપણને કંઈક કહીને જાય છે. ઇટાલીમાં ટૂંકમાં મધ્યમ વર્ગના લોકોનું શાસન હશે એવું કહીને જાય છે. કારણ કે લાકડાની ભારી અને કુહાડી છે એ કોણ ઉપયોગ કરે? જે શ્રમિક લોકો છે ઉપયોગ કરે. કુહાડીનો ઉપયોગ એ લોકો કરે. બરાબર, એટલે ટૂંકમાં અહીંયા શ્રમજીવીઓનું શાસન છે અથવા તો મધ્યમ વર્ગનું શાસન છે એવો એનો મતલબ થાય. બરાબર, એટલે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું? 1 માર્કમાં સવાલ પૂછાય.
તો તમારે જવાબ લખવાનો. લાકડાની ભારી અને કુહાડી એ ફાસિસ્ટ પક્ષનું શું છે? પ્રતીક છે. હવે જો આ રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે, બરાબર, એને અપનાવ્યું, બરાબર, એટલે કે ટૂંકમાં જ્યાં આગળ લાકડાની ભારી અને કુહાડી પ્રતીક હોય ત્યાં રોમન સામ્રાજ્ય છે. એ રોમન સામ્રાજ્યની સર્વોપરિતાનું પ્રતીક એને સ્વીકારવામાં આવ્યું કે ભાઈ જ્યાં પ્રતીક તરીકે લાકડાની ભારી અને કુહાડીનો ઉપયોગ થાય એટલે એ આખો વિસ્તાર છે એ રોમન સામ્રાજ્યના હાથમાં છે, એવો એનો મતલબ થાય. ફાસીવાદ ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ઉતરો છે. ફાસેજનો અર્થ થાય બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર, બરાબર. ફાસીવાદ શબ્દ છે આ શબ્દ કોની બધી બહેનો? ફાસેજે. આનો મતલબ શું થાય? બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર, બરાબર. ઇટાલીમાં ફાસેજે શબ્દ ઉપરથી કયો શબ્દ બન્યો? ફાસીવાદ નામનો શબ્દ બન્યો. અને ફાસેજનો મતલબ શું થાય કે દરેક વસ્તુ છે એની પર અધિકાર કોનો છે? તો કે ભાઈ રાજ્યનો અધિકાર છે. રાજ્ય એટલે કે જે શાસન છે, જે સત્તામાં જે પક્ષ છે એનો અધિકાર છે દરેક ચીજ વસ્તુ પર, એવો એનો મતલબ થાય. અને મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા, બરાબર. એટલે આ મુસોલિનીનો મુદ્રાલેખ, આ અંડરલાઈન કરજો. એક પક્ષ એક નેતા. તમને એવો પ્રશ્ન પૂછાય એક માર્કની અંદર, ખાલી જગ્યામાં પૂછાય, ખારા ખોટામાં પૂછાય, બરાબર, MCQમાં, ઓબ્જેક્ટિવમાં, ગમે એમાં પૂછાય કે ભાઈ મુસોલિનીનો મુદ્રાલેખ શું હતો, તો તમારે જવાબ શું લખવાનો? એક પક્ષ અને એક નેતા. એની માનસિકતા એવી હતી કે ભાઈ દેશની અંદર એક જ પક્ષ હોવો જોઈએ અને પક્ષની અંદર નેતા એક જ હોય. નેતા એક એટલે કે ટૂંકમાં વહીવટકારી જે અધિકારી છે નેતા તરીકે એક જ વ્યક્તિ હોવો જોઈએ, બરાબર. વહીવટ વહેંચાયેલો ન હોવો જોઈએ, અનેક લોકોના હાથમાં વહીવટ ન હોવો જોઈએ. એટલે એવું માનતો કે દેશમાં કોઈ એક જ પક્ષનું સત્તા એક જ પક્ષના હાથમાં હોવી જોઈએ અને એ પક્ષની અંદર મુખ્ય આગેવાન નેતા પણ એક જ હોવો જોઈએ. એટલે એણે એનો એ મુદ્રાલેખ બનાવી નાખ્યો હતો. એક પક્ષ એક નેતા. જ્યાં જ્યાં એનું શાસન હોય ત્યાં એનું જ સરકાર હોય, એ તમામ પ્રકારના નિર્ણય લે. કોણ? મુસોલિની. એ એક જ નેતા અને એનો એક જ પક્ષ ઇટાલીની અંદર. હવે એની સત્તાની શું થાય છે? શરૂઆત થાય છે. તેના પક્ષના સ્વયંસેવકોને તેને લશ્કરી તાલીમ આપી અને ગણવેશ કાળા રંગનો હતો. આનો ગણવેશ કેવા રંગનો હતો? તો કે આનો ગણવેશ હતો કાળા રંગનો, બરાબર. એણે પોતાના પક્ષના જેટલા સભ્યો હતા એ બધાને લશ્કરી તાલીમ આપી અને પોતાના પક્ષના જે સભ્યો છે એના લશ્કરના જે સૈનિકો છે એનો પોશાક એને કાળા રંગનો રાખ્યો. એટલે એ પ્રતીક કે ભાઈ કાળા રંગનો પોશાક એટલે કોનો? તો કે ભાઈ ઇટાલીના ફાસિસ્ટ પક્ષના સૈનિકો જે સ્વયંસેવકો છે, બરાબર, એવો એને નિશાની માટે એને પોશાક આખો કેવા રંગનો રાખ્યો? કાળા રંગનો. હવે જો મુસોલિની સત્તા પર આવે છે એટલે એનામાં ધીમે ધીમે હવે કેવી નીતિ દેખાય છે? તો કે એનામાં ધીમે ધીમે હવે સામ્રાજ્યવાદની નીતિ દેખાય છે કે ભાઈ આજુબાજુના પ્રદેશો ઉપર આક્રમણ કરવાનું, એ જીતી લેવાના અને પોતાના ઇટાલીની અંદર એ પ્રદેશો છે મેળવી દેવાના, બરાબર. એટલે એમાં ધીમે ધીમે હવે સામ્રાજ્યવાદ જે છે એ મુસોલિનીની વિચારસરણીમાં સ્પષ્ટ જોવા મળે છે. એટલે આવીને સૌ પ્રથમ એ ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનિસ ટાપુ તુર્કી પાસેથી પડાવી લે છે. હવે પહેલાં તો કયા ટાપુ પડાવે છે? ભૂમધ્ય સમુદ્રના કયા ટાપુ? રોડ્સ અને ડોડિકાનિસ. કોની પાસેથી પડાવે છે? તુર્કી પાસેથી. આવતા વેત એ સામ્રાજ્યવાની નીતિ બતાવે છે. રોડ્સ અને ડોડિકાનિસ નામના બે ટાપુ હોય છે. ખરેખર એ ટાપુ ઉપર કબજો તુર્કી નામના દેશનો હોય છે. એ ટાપુ ઉપર કબજો કોનો હોય છે? તુર્કીનો. તુર્કી પાસેથી યુદ્ધ કે આક્રમણ કે કોઈ પણ નીતિ અખત્યાર કરી અને રોડ્સ અને ડોડિકાનિસ ભૂમધ્ય સમુદ્રના બે ટાપુઓ છે
એ તુર્કી પાસેથી જીતી લે છે. કોણ જીતી લે છે? ઇટાલી જીતી લે છે. ઇટાલીમાં કોણ જીતી લે છે? મુસોલિની જીતી લે છે. હવે પછી શું કરે છે? 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર 1924ની અંદર અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર આ જીતી લે છે. બરાબર. અલ્બેનિયા પર આક્રમણ કરે છે, એની પર સત્તા હસ્તગત કરે છે. એબિસિનિયા પર આક્રમણ કરે છે, એની પાસેથી સત્તા હસ્તગત કરે છે અને ફ્યુમ બંદર એ હસ્તગત કરે છે. આટલી વસ્તુ 1924ના સમયની સુધીમાં આટલી વસ્તુ છે એ લઈ લે છે. હવે શું કરે છે? રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખે છે અને રોમ, બર્લિન, ટોક્યો ધરી રાષ્ટ્રમાં તે જોડાય છે. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું શું બને છે? કારણ. એટલે અહીંયા આગળ ધરી રાષ્ટ્રોમાં જોડાણ. બરાબર. હવે આપણે આગળ કીધું હતું કે ભાઈ ઘણા બધા દેશ એવા છે કે પોતાની સામ્રાજ્યવાદની જે નીતિ છે એને પ્રોત્સાહન આપવા, અલગ અલગ દેશો પર આક્રમણ કરવા, રાષ્ટ્રસંઘમાંથી પોતાનો કબજો લઈ લે છે. મતલબ કે પોતાનું સભ્યપદ કેવું કરાવી નાખે છે? કેન્સલ કરાવી નાખે છે. ઇટાલીને ખબર છે કે આપણે જો અનેક દેશો જીતવા હોય, સામ્રાજ્યવાદની નીતિ આપણે અપનાવી હોય તો રાષ્ટ્રસંઘ સાથે જોડાયેલું રહેવાય નહીં. કારણ કે રાષ્ટ્રસંઘ શું કહેવા માગે છે? એકબીજા દેશે એકબીજા પર આક્રમણ કરવાનું નહીં. જો કોઈ પ્રશ્ન હોય તો એ મધ્યસ્થી દ્વારા શું કરવાનું? પતાવી દેવાનું. અને જો કોઈ મધ્યસ્થી બે દેશ વચ્ચે પ્રશ્ન પતાવવામાં એ ભાગ ભજવે અને મધ્યસ્થીની કોઈ અવગણના કરે તો એને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવાનું. એવું આપણે આગળ ભણી ગયા રાષ્ટ્રસંઘના જે હેતુઓ છે એની અંદર. બરાબર. એટલે ઇટાલીને ખબર હતી કે આપણે આક્રમણ કરવું જ પડશે, એટલે આપણે રાષ્ટ્રસંઘમાં સભ્ય રહેવું નથી. એટલે રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખે છે. રાષ્ટ્રસંઘમાંથી પોતાનું સભ્યપદ કેવું કરી નાખે છે? કેન્સલ કરે છે. અને હવે એ એક નવા ગ્રુપ સાથે જોડાય છે, ધરી રાષ્ટ્રો સાથે જોડાય છે. જો હવે એક મહત્ત્વની વસ્તુ યાદ રાખજો, ઇટાલી જે છે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર કયા ગ્રુપમાં હતું? મિત્ર રાષ્ટ્રોના ગ્રુપમાં હતું. હવે જો પરિવર્તન આવી ગયું. બરાબર. મિત્ર રાષ્ટ્રોએ એની ઉપેક્ષા કરી, એટલે એને મિત્ર રાષ્ટ્રોમાં જેટલા દેશો હતા ને એની પ્રત્યે એને અવગણના થઈ ગઈ. બરાબર. એની પ્રત્યેની તિરસ્કારની લાગણી જન્મે કે હવે આપણે આ ગ્રુપમાં રહેવાય નહીં, આમાં આપણી ઉપેક્ષા કરવામાં આવે છે. એટલે હવે ઇટાલી છે એ ધરી રાષ્ટ્રોમાં જોડાય છે. બરાબર. હવે એક નવું ગ્રુપ પસંદ કરે છે. મિત્ર રાષ્ટ્રમાંથી નીકળીને હવે કયા ગ્રુપમાં જોડાય છે? ધરી રાષ્ટ્રોમાં. હવે બીજા વિશ્વયુદ્ધમાં તમે જોજો ઇટાલી છે ને વિશ્વયુદ્ધ હારી જશે, કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં પણ જીતી કયું ગ્રુપ જાય છે? મિત્ર રાષ્ટ્ર. પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ, આ બંને વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રનું ગ્રુપ જીતી જાય છે અને બંને વિશ્વયુદ્ધની અંદર ધરી રાષ્ટ્રનું ગ્રુપ છે એ યુદ્ધ છે એ હારી જાય છે. એટલે પહેલામાં ઇટાલી જીતી ગયું હતું, મિત્ર રાષ્ટ્રમાં હતું, એટલે બીજામાં તમે જોજો ઇટાલી હારી જશે. બરાબર. એટલે આમ ઇટાલી છે એ આવી રીતે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કેવું બને છે? જવાબદાર બને છે. ઇટાલી છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કેવું બને છે? જવાબદાર બને છે. તો અહીંયા આગળ ઇટાલીની વાત થઈ ગઈ પૂરી. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી કયા પક્ષે હતું? મિત્ર રાષ્ટ્રના પક્ષે હતું. ઇટાલીને ટોટલ ખર્ચ કેટલો થયો હતો? તો કે ભાઈ 12 અબજ કરોડ ડોલર. અને કેટલા સૈનિકોની જાનહાનિ થઈ? તો કે 6 લાખ. ઇટાલી જે છે એને મિત્ર રાષ્ટ્ર એ જીતેલું હોવા છતાં મિત્ર રાષ્ટ્રોએ પોતાના મનગમતા પ્રદેશો ઇટાલી પાસેથી લઈ લીધા અને ઇટાલીની શું કરવામાં આવી? ઉપેક્ષા કરવામાં આવી. અને ઉપેક્ષા કરી એટલે ઇટાલીને ગમ્યું નહીં. હવે મુસોલિની જે છે એ વખતે ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી બહાર કાઢવા માટે તૈયાર થાય છે. ઇટાલી અંદર એ ફાસિસ્ટ નામના પક્ષની સ્થાપના કરે છે. એનું પ્રતીક હોય છે લાકડાની ભારી અને કુહાડીને. ફાસીવાદનો મતલબ શું હોય છે? ફાસે જે શબ્દમાંથી કયો શબ્દ બને છે? ફાસીવાદ. અને ફાસે જે શબ્દનો મતલબ શું થાય છે? બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર. અને જેવો મુસોલિની સત્તા પર આવે છે એટલે એની માનસિકતા, એનો મુદ્રાલેખ એક પક્ષ અને એક નેતા. બરાબર. જેવો સત્તા પર આવે એટલે પોતાના પક્ષના સૈનિકોને સૌથી પહેલાં તો લશ્કરી તાલીમ આપે, કારણ કે એને સામ્રાજ્યવાદની નીતિને પ્રોત્સાહન આપવું હોય છે, અનેક દેશો પર યુદ્ધ કરવાના હોય છે. પોતાના સૈનિકોનો ગણવેશ કેવા રંગનો રાખે છે? તો કે કાળા રંગનો રાખે છે.
તરત જ સૈનિકોની ટ્રેનિંગ પૂરી થાય એટલે ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનીસ ટાપુ તુર્કી પાસેથી લઈ લે છે યુદ્ધ કરીને. ત્યાર પછી 1924માં અલ્બેનિયા, એબિસિનિયા, ફ્યુમ બંદર જીતી લે છે, રાષ્ટ્રસંઘમાંથી નીકળી જાય છે અને ધરી રાષ્ટ્રોના ગ્રુપમાં પછી જોડાય છે. અહીંયા આગળ ઇટાલીમાં ફાંસીવાદ, આ વાત થઈ જાય છે પૂરી. હવે ઇટાલીની વાત પૂરી કરી. હવે મોટામાં મોટું વિલન તમને ખબર પડી જ ગઈ હશે કે કયો દેશ હોઈ શકે. મોટામાં મોટું વિલન એટલે કે જે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર છે અને દ્વિતીય વિશ્વયુદ્ધ માટે પણ જવાબદાર છે એવો દેશ, જેનું નામ છે જર્મની. અને એનો શાસક જે હતો હિટલર આવ્યો ને જ્યારે, ડેન્જર વ્યક્તિ હતો, બરાબર. એના વિશે આપણે હમણાં ભણીએ એટલે આપણને ખબર. એટલે હવે આપણે મુદ્દો જોશું જર્મનીમાં નાઝીવાદ. હવેનો મુદ્દો છે જર્મનીમાં નાઝીવાદ. હવે જો જર્મનીમાં નાઝીવાદ શા માટે? જેમ ઇટાલીમાં ફાંસીવાદ એમ જર્મનીમાં નાઝીવાદ. જોઈએ આપણે. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થાય છે, બરાબર. એટલે અહીંયા આગળ આપણે લખીએ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં વિશ્વયુદ્ધની અંદર આની શું થાય છે? હાર થાય છે. જર્મની જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર હારી જાય છે. પ્રથમ વિશ્વયુદ્ધની હારી જાય એટલે એનો મતલબ શું થાય કે જર્મની છે એ કયા જૂથમાં હશે? તો કે જર્મની છે એ કયા જૂથમાં હશે? તો કે ધરી રાષ્ટ્રોના ગ્રુપમાં હશે. કારણ કે આપણે હમણાં વારંવાર કીધું કે પ્રથમ અને દ્વિતીય બંને વિશ્વયુદ્ધમાં એક કોમન તમારે વાત યાદ રાખવાની છે, ધરી રાષ્ટ્રોનું જે ગ્રુપ છે એ હારી જાય છે અને મિત્ર રાષ્ટ્રોનું જે ગ્રુપ છે એ વિશ્વયુદ્ધ જીતી જાય છે. હવે ધરી રાષ્ટ્રોમાં હતું એટલે જર્મનીની હાર થાય છે. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિમાં જર્મનીને સહી કરવાની ફરજ પડી. આ અન્યાયી સંધિથી પ્રજા અત્યંત ક્રોધિત હતી, બરાબર. એટલે કે વર્સેલ્સની સંધિથી પ્રજા કેવી હતી? ક્રોધિત હતી. વર્સેલ્સની સંધિ એનાથી પ્રજા કેવી હતી? ક્રોધિત હતી, બરાબર. વર્સેલ્સની સંધિ આપણે આગળ ભણી ગયા. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણી અને જર્મની સાથે જે મિત્ર રાષ્ટ્રના ગ્રુપના દેશો છે વર્સેલ્સની સંધિ કરે છે. અને એ સંધિમાં તમે જો એટલી બધી એવી જોગવાઈઓ હતી કે જર્મનીને બહુ આકરી સજા કરવામાં આવી હતી, બરાબર. હવે એ જર્મનીને જે આટલી બધી આકરી સજા કરવામાં આવી એની જોગવાઈ એટલી બધી કડક હતી. હવે એ જર્મનીની પ્રજાને ગમ્યું નહોતું. જર્મનીની પ્રજા કેવી હતી? ક્રોધિત હતી. જર્મનીની પ્રજા ગુસ્સે હતી. એ જ સમયે એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો. હિટલર છે એ કયા પક્ષમાં જોડાય છે? તો કે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ. જર્મન કામદાર પક્ષ આમાં શું છે? તો કે આમાં એ જોડાય છે. જો હજી એના હાથમાં સત્તા નથી આવી. હિટલર નામનો વ્યક્તિ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ, જેને ટૂંકમાં નાઝી પક્ષ કહેવાય છે. ટૂંકમાં એ પક્ષ કયા પક્ષથી ઓળખાય છે? નાઝી પક્ષથી ઓળખાય છે. એ પક્ષમાં હજી તો હિટલર જોડાય છે. હવે આગળ આ પક્ષને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે આને ટૂંકમાં કહેવાય છે નાઝી પક્ષ. આને ટૂંકમાં કયા પક્ષના નામથી ઓળખવામાં આવે છે? તો કે આને ટૂંકમાં કહેવાય છે નાઝી પક્ષ. એટલે એવું કીધું છે કે જર્મનીમાં નાઝીવાદ. કારણ કે જર્મનીમાં હવે કયા પક્ષની સરકાર આવે છે? કયા પક્ષના હાથમાં સત્તા આવે છે? નાઝી પક્ષના હાથમાં સત્તા આવે છે. એટલે જર્મનીમાં શું કીધું છે? નાઝીવાદ, બરાબર. નાઝી પક્ષના હાથમાં શાસન આવે છે.
નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદ, આની વિચારસરણી કેવી હતી? તો કે આની વિચારસરણી હતી પહેલું રાષ્ટ્રવાદ અને બીજું સમાજવાદ. નાઝી પક્ષ બે વસ્તુમાં માનતો. એક તો રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે કેવો રાષ્ટ્રવાદ? જે આપણે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભણી ગયા, ઉગ્ર રાષ્ટ્રવાદ. આપણા દેશ માટે થઈને કોઈ પણ દેશ ઉપર આક્રમણ કરવાનું, કોઈ પણ દેશ ઉપર યુદ્ધ કરવાનું, એને જીતી લેવાનું, આપણામાં મેળવી દેવાનું, આપણા રાષ્ટ્રને કાંઈ થવું જોઈએ નહીં. એ રાષ્ટ્રવાદ છે ને ઉગ્ર રાષ્ટ્રવાદ કહેવાય. બરાબર. અને સમાજવાદ, આપણા લોકોનું કલ્યાણ કરો, લોકોને મુશ્કેલી ન પડવી જોઈએ. બરાબર. આ બે વસ્તુનો સમન્વય કયા પક્ષમાં જોવા મળતો? નાઝી પક્ષની વિચારસરણીમાં આ બે વસ્તુ જોવા મળતી. આ બે વસ્તુનો શું જોવા મળતો? સમન્વય જોવા મળતો. હવે જર્મનીના રાષ્ટ્રપતિ હતા એ વખતે હિન્ડેનબર્ગ, એનું અવસાન થાય છે. એટલે એ રાષ્ટ્રપતિ પદ ઉપર હવે કોણ આવે છે? હિટલર. બરાબર. જર્મનીના રાષ્ટ્રપતિ જેનું નામ છે હિન્ડેનબર્ગ. બરાબર. આ ટીક કરવાનું. તમને એવું પૂછાય કે ભાઈ જર્મનીના રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોણ હતા? તો હિન્ડેનબર્ગ. આનું શું થાય છે? તો કે આનું થાય છે અવસાન. આનું અવસાન થતાં આ જર્મનીમાં રાષ્ટ્રપતિ પદ કોણ ધારણ કરે છે હવે? તો કે એડોલ્ફ હિટલર. બરાબર. હિન્ડેનબર્ગ છે એ હિન્ડેનબર્ગનું અવસાન થાય છે. એટલે હવે જર્મનીમાં રાષ્ટ્રપતિ પદ કોણ ધારણ કરે છે? એડોલ્ફ હિટલર. એટલે હવે જર્મનીની આખી શાસન ધુરા છે, આખી શાસન સત્તા છે, એ હવે કોના હાથમાં આવે છે? હિટલરના હાથમાં આવે છે. અને હિટલરનો સ્વભાવ કેવો જોવા મળે છે? જો એ લખ્યું છે, ઉગ્ર આક્રમક નીતિ અપનાવે છે, સંકુચિત રાષ્ટ્રવાદ તરફ એ લોકોને દોરી જાય છે. એટલે હિટલર જે છે એ કેવો છે? તો કે એ છે ઉગ્ર આક્રમક. એટલે લોકો હિટલરને શું કહે છે? ફ્યુહરર. ફ્યુહરરનો મતલબ શું થાય? તારણહાર. લોકોને એવું લાગે છે કે હવે હિટલર છે આપણો તારણહાર છે, હવે આપણા જર્મનીને કોઈ વાળ પણ વાંકો કરી શકશે નહીં, કારણ કે હવે આપણી શાસન સત્તામાં એક એવો વ્યક્તિ એવો છે કે જે વ્યક્તિ આપણા જર્મનીને બચાવશે, જે વ્યક્તિ આપણા જર્મનીને આવા કપરા સંજોગમાંથી કેવો કાઢશે? બહાર કાઢશે. એટલે લોકો એને બિરુદ આપ્યું ફ્યુહરર. ફ્યુહરરનો મતલબ શું થાય? તારણહાર. એટલે તમને એવો પ્રશ્ન પૂછાય કે લોકો હિટલરને શું માને છે, તો તમારે જવાબ શું લખવાનું છે? તારણહાર. બરાબર. તમને એવો પ્રશ્ન પૂછે કે લોકો હિટલરને શું માનતા હતા, તો જવાબ શું લખવાનું? કાં તો તારણહાર આપ્યું હોય, કાં તો ફ્યુહરર. બેમાંથી એક લખો તો સાચું પડે. હવે જો હિટલરના નાઝી પક્ષનો સૈનિકનો પોશાક કેવો હતો? તો કે ભૂરા રંગનો. આના સૈનિકો છે એનો પોશાક ભૂરો રંગ, અને ખભા પર શેનું પ્રતીક હતું? તો કે ખભા પર હતું સ્વસ્તિક. પણ એ સ્વસ્તિક કેવું? ઉલટું, ઊંધું સ્વસ્તિક. બરાબર. આ એના સૈનિકનો ડ્રેસ કોડ હતો. ભૂરા રંગનો પોશાક અને ખભા પર અહીંયા સ્વસ્તિકનું ચિહ્ન રાખતા, પણ એ સ્વસ્તિક કેવું? ઊંધું. હવે જો સ્વસ્તિકનો મતલબ છે ને એ એક શુભ પ્રતીક તરીકે છે. સ્વસ્તિક એટલે શુભ, કલ્યાણ. પણ ઊંધું સ્વસ્તિક એટલે અશુભ. એટલે હિટલર એવું કહેવા માગતો હતી પ્રતીક દ્વારા કે ભાઈ અમે જ્યાં આક્રમણ કરીએ એ બધું અમારા દાદાના નામનું, એ બધું અમારું, અમારા સૈનિકો તમારા માટે અશુભ છે, જ્યાં આક્રમણ કરે એ બધું અમારું. ને હિટલરે પોતે ટ્રેનિંગ આપીને આ નાઝી પક્ષના સૈનિકોની આખી સેના એવી જબરજસ્ત તૈયાર કરી હતી કે જ્યાં આક્રમણ કરે મોટાભાગના પ્રદેશો એ જીતતો. એમ કહેવાય ને કે એ એક એવી નીતિમાં માનતો હતો કે મોટાભાગના વિસ્તારમાં આપણું જર્મનીનું શાસન હોવું જોઈએ. હિટલર આવ્યો ને એટલે ઓલી જે વર્સેલેસની સંધિ હતી ને એને તેને કાગળનું ચિત્રું સમજીને ફગાવી દીધી હતી એને. એટલે વર્સેલેસની સંધિમાં જે પ્રમાણે જોગવાઈ હતી ને એકનું પાલન નહોતું થયું. કેમ પાલન નહોતું થયું? આ હિટલર જેવો વ્યક્તિ આવ્યો એટલે. જો હિટલર જેવા વ્યક્તિના હાથમાં શાસન સત્તા ન હોત તો જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ જાત. કોના દ્વારા? વર્સેલસની સંધિ દ્વારા. પણ હિટલર જેવો વ્યક્તિ શાસન સત્તામાં આવે છે એટલે વર્સેલસની સંધિને એ કાગળનું ચિત્રું સમજાવીને ફગાવી દે છે ને એ ધમકી આપે છે મિત્ર રાષ્ટ્રના ગ્રુપના દેશોને કે ભાઈ વર્સેલસની સંધિમાં જે જોગવાઈ છે એ પ્રમાણે કાંઈ નહીં થાય, જેને જે જોતું હોય એ જર્મની સાથે યુદ્ધ કરે
અને પ્રેમથી લઈ જાય. બાકી મારા જર્મનીનો વાળ વાંકો કોઈ નહીં કરી શકે. બરાબર, એટલે એનામાં રાષ્ટ્રવાદની ભાવના હતી, ઉગ્ર રાષ્ટ્રવાદની. સામ્રાજ્યવાદ કે મારો સમાજ, મારા દેશના નાગરિકો સુરક્ષિત રહેવા જોઈએ અને મારું રાષ્ટ્ર જે છે વિશાળ થવું જોઈએ. એને વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કર્યું. અલગ અલગ પ્રદેશોને જીતીને પોતાના જર્મનીમાં એણે જોડી દીધા. હિટલરનો સ્વભાવ કેવો હતો? એકથું, સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ. આ વ્યક્તિ જે છે એનો સ્વભાવ હતો એકથું અને યુદ્ધપ્રિય સ્વભાવ. કોઈ પણ દેશ સાથે કાંઈ પણ તકરાર થાય એટલે સમાધાન કરવાનું જ નહીં, સીધે સીધું આક્રમણ જ કરવાનું. આક્રમણ કરવાનું અને એવી રીતે કરવાનું કે એ દેશ ઉપર આક્રમણ કરીને સીધું એ દેશને જીતી જ લેવાનું, પોતાના જર્મનીમાં મેળવી દેવાનું. એક અથ્થું સ્વભાવ હતો, એક શાસન કરતો. અને સ્વભાવ કેવો હતો? યુદ્ધપ્રિય સ્વભાવ હતો. હવે જો એનું મુખ્ય ધ્યેય હતું કે આપણું જર્મની છે એ મહાસત્તા બને અને એની નીતિનું એક લક્ષ્ય હતું જર્મનીના જાતિના શુદ્ધિકરણ નામે યહૂદી, જીપ્સી અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિનો નાશ કરો. બરાબર, એને એવી એક વિચારસરણી હતી કે યહૂદી, જીપ્સી અને માનસિક રીતે અસ્થિર આ મારા દેશમાં ન હોવા જોઈએ. આનો શું કરી નાખવાનો? નાશ. યહૂદી અને જીપ્સી ધર્મ પાળતા લોકો જે માનસિક વિકલાંગ છે, માનસિક બુદ્ધિ અસ્થિર ધરાવે છે, જે અસ્થિરતા ધરાવે છે, આ ત્રણ વર્ગના વ્યક્તિ મારા જર્મનીમાં હોવા જોઈએ નહીં. એટલે એને એક વખત તો શુદ્ધિકરણ ચાલુ કર્યું કે આવા ત્રણ વ્યક્તિ જોવા મળે ને, યહૂદી, જીપ્સી અને માનસિક અસ્થિર, તેને મારી નાખો. અને એક સમયે તેને જોઈ લખ્યું છે કે બીજું વિશ્વયુદ્ધ જ્યારે અંત ઉપર હતું ત્યારે કેટલા બધા યુરોપિયન યહૂદીઓ જીવ ખોયા અને જેને હોલોકાસ્ટ તરીકે ઓળખવામાં છે. કેટલા બધા યહૂદી છે એને મારી નાખ્યા અને એને વિશ્વના ઇતિહાસમાં શું કહેવાય છે? હોલોકાસ્ટ કહેવાય છે. આ ઘટનાને શું કહેવાય છે? હોલોકાસ્ટ. હોલોકાસ્ટ એટલે મોટામાં મોટો નરસંહાર. કેટલા બધા યહૂદી લોકોને એણે મારી નાખ્યા અને વિશ્વના ઇતિહાસમાં આ ઘટનાને હોલોકાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હિટલરનો વિસ્તારવાદ, પાડોશી દેશો સાથેના લશ્કરી પગલાં, ચોક્કસ જૂથોનો નાશ કરવાની નીતિ, આ બધી નીતિ છે એ જર્મનીને દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જાય છે. બરાબર કે ભાઈ ચોક્કસ જૂથ એટલે કયા? તો આપણે હમણાં જોયું કે ભાઈ યહૂદી ધર્મ પાળતા લોકો, જીપ્સી લોકો અને બીજા કયા લોકો? તો કે ભાઈ માનસિક રીતે અસ્થિર લોકો. આનો શું કરવાનો? નાશ કરવાનો. બીજા દેશ ઉપર આક્રમણ કરવાની નીતિ. બરાબર, તો આવા બધા એના લશ્કરી પગલાંની નીતિ, સામ્રાજ્યવાદની નીતિ, ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ, આ બધી નીતિઓ છે એ દ્વિતીય વિશ્વયુદ્ધનું શું છે? કારણ છે. એટલે જર્મની ધીમે ધીમે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ એને દોરી જાય છે, આવા બધા કારણો. તો અહીંયા આગળ જર્મનીમાં નાઝીવાદની વાત થઈ જાય છે પૂરી. હવે એની પછી આવે છે જાપાનમાં લશ્કરવાદ. એટલે હવે આપણે એની પછીની ઘટના જોશું. જાપાનમાં લશ્કરવાદ. જાપાનમાં લશ્કરવાદ. હવે જો આ મુદ્દો છે ને એ આઈએમપી મુદ્દો છે, એટલે આ તમારે યાદ રાખવાનો છે. બરાબર, જેમ ઓલો મુદ્દો આઈએમપી છે, ઇટાલીમાં ફાંસીવાદ, એમ જર્મનીમાં નાઝીવાદ પણ આઈએમપી છે. જાપાનમાં લશ્કરવાદ. જાપાનમાં હવે લશ્કરી શાસન આવશે, એટલે એવું કહેવાય છે કે જાપાનમાં લશ્કરવાદ. જાપાનમાં કયું શાસન આવશે? હવે લશ્કરી શાસન, એટલે એવું કહેવાય છે કે જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશોનો લાભ મળ્યો નહીં. મતલબ કે જાપાનને ચીનના પ્રદેશોનો લાભ મળ્યો નહીં. એટલે હવે તમે વિચાર કરો, જાપાન છે એ કયા ગ્રુપમાં હશે? બરાબર કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર વર્સેલ્સની સંધિ થઈ. હવે વર્સેલ્સની સંધિમાં મિત્ર રાષ્ટ્રના એક સભ્ય તરીકે જાપાનને ચીનમાંથી અમુક પ્રદેશો મળવા જોઈએ,
પણ ચાઇનાના અમુક પ્રદેશોનો લાભ એને મેળવ્યો રહે વર્સેલ્સની સંધિ પછી, એ જોગવાઈ પછી. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા. બરાબર, જર્મનીના સંસ્થાનો છે, જર્મનીના સંસ્થાનો કોણે વેચી લીધા? તો કે એક છે ઇંગ્લેન્ડ અને બીજું છે ફ્રાન્સ. બરાબર, જર્મનીના ઘણા બધા સંસ્થાનો છે, ઘણા બધા મથકો છે, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા. જાપાનને કાંઈ આપ્યું નહીં. એટલે જાપાનનો જે યુવા વર્ગ હતો એના નાગરિકો તે બહુ દુઃખી થયા, ક્રોધિત થયા. આથી જાપાનનો ઘણો અસંતોષ થયો. 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાને સ્વીકારવી પડી. 1900 કઈ સાલ? તો કે 1921 અને 22માં. 21 અને 22માં અમેરિકાના કેટલા ટકા સૈનિકો જાપાને રાખવાના? તો કે 35% સૈનિકો છે એ કોને રાખવાના? તો કે જાપાને રાખવાના. બરાબર, વોશિંગ્ટનમાં પરિષદ ભરાણી અને એમાં નક્કી થયું કે ભાઈ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં જેટલા સૈનિકો હોય ને એના 35% સૈનિકો જાપાને રાખવાના, એનાથી વધારે સૈનિકો જાપાને રાખવાના નહીં. આવી દરખાસ્ત જાપાને સ્વીકારવી પડે. એટલે વિચાર કરો જાપાનનું કેટલું અપમાન થયું. એક તો વર્સેલ્સની સંધિમાંથી ચીનના કોઈ પ્રદેશ એને ન મળ્યા, પહેલું આ એને અપમાન, બરાબર, ન્યાયની અપમાન થયું. અને બીજું ઇંગ્લેન્ડ અને અમેરિકામાં જેટલા સૈનિકો હોય એના 35% સૈનિકો જાપાને રાખવાના, એનાથી વધારે સૈનિકો જાપાને રાખવાના નહીં. એવી એને દરખાસ્ત આ વોશિંગ્ટનમાં 1921-22માં પરિષદ યોજાણી, એમાં એણે એવી દરખાસ્ત સ્વીકારવી પડી. એટલે હવે તો જાપાનનો જે યુવા વર્ગ છે ને એ તો બહુ ગુસ્સે થયો કે આટલું બધું આપણું અપમાન. તેને સખાલીન અને સાયબેરિયન ટાપુ ખાલી કરવા પડ્યા. બરાબર, સખાલીન અને સાયબિરિયા આ ટાપુ એને કેવા કરવા પડ્યા? તો કે આ ટાપુ જાપાને ખાલી કરવા પડ્યા. કોના માટે? તો કે ભાઈ મિત્ર રાષ્ટ્રના બીજા દેશો માટે આ ટાપુ એને ખાલી કરવા પડ્યા. સખાલીન ટાપુ ખાલી કરવા પડ્યા, સાયબિરિયન ટાપુ ખાલી કરવા પડ્યા. બરાબર, આ ત્રીજું એનું ઘોર અપમાન. એટલે જાપાનના લોકો વધારે ગુસ્સે થયા. જાપાનનો યુવા વર્ગ નારાજ થયો. આ સમયે જાપાનમાં ચૂંટણી થઈ અને લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી અને જાપાનમાં લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિને વ્યાપક બનાવી. મતલબ કે હવે જાપાનમાં શાસન કયું શું? તો કે જાપાનમાં શાસન ચાલુ થયું લશ્કરવાદ. બરાબર, જાપાનનો યુવા વર્ગ છે એ નારાજ થયો કે ભાઈ આપણું આટલું બધું અપમાન. અને એ જ સમયે જ્યારે યુવા વર્ગ નારાજ થયો એ જ સમયે જાપાનમાં ચૂંટણી આવી અને ચૂંટણીમાં જાપાનના મોટાભાગના લોકો ઈચ્છતા હતા કે ભાઈ લશ્કરના હાથમાં હવે શાસન હોવું જોઈએ, આપણા દેશમાં લશ્કરવાદ હોવું જોઈએ. એટલે ચૂંટણીમાં પક્ષ પણ એવો જીતો કે જે પક્ષ એમાં માનતો હોય લશ્કરી શાસનમાં માનતો હોય. એટલે હવે જાપાનમાં કયું શાસન શરૂ થાય છે? લશ્કરી શાસન શરૂ થાય છે. જેવું લશ્કરી શાસન શરૂ થાય એટલે જાપાન કેવી નીતિ અપનાવે છે? રાષ્ટ્રવાદની નીતિ. પણ કેવો? ઉગ્ર રાષ્ટ્રવાદ, સામ્રાજ્યવાદની નીતિ કે મોટાભાગના દેશ ઉપર આક્રમણ કરવાનું અને એને જાપાનની અંદર જોડી દેવાના. એટલે હવે જાપાન પણ સામ્રાજ્યવાદની નીતિમાં શું થાય છે? ઝંપલાવે છે. જાપાન પણ સામ્રાજ્યવાદી નીતિમાં જોડાય છે. હવે કોના કોના પર આક્રમણ કરે છે જોઈએ આપણે. જાપાને વિસ્તારવાદની નીતિ અપનાવી. રાષ્ટ્રસંઘની સમિતિમાંથી કાયમી સભ્યપદ એને મેળવ્યું નહીં, એટલે રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો એણે. બરાબર, આપણે હમણાં જ ભણી ગયા, એની પહેલાંના બીજા ચેપ્ટરમાં ભણી ગયા હતા કે મોટાભાગના દેશો છે એને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો અને એટલે જ ત્રીજા વિશ્વયુદ્ધની ઘટના સર્જાણી. રાષ્ટ્રસંઘનું શું કર્યું? ત્યાગ કર્યો. જાપાની સામ્રાજ્યવાદની પ્રવૃત્તિને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. જાપાને એટલી બધી સામ્રાજ્યવાદની પ્રવૃત્તિ ચાલુ કરી, અલગ અલગ દેશો ઉપર આક્રમણ કરવાનું ચાલુ કર્યું કે પશ્ચિમના અમેરિકા જેવા દેશો પણ જાપાનને રોકી શક્યા નહીં. મંચુરિયા કબજે કરી અને ત્યાં આગળ કઈ સરકાર સ્થાપી? મંચુકો સરકાર. 1932ની અંદર મંચુરિયા એ શું કર્યું? કબજે કર્યું. અને કઈ સરકાર સ્થાપી ત્યાં? તો કે મંચુકો સરકાર. બરાબર, 1932ની અંદર મંચુરિયા ઉપર જાપાને આક્રમણ કર્યું અને ત્યાં આગળ એને મંચુકો નામની શેની સ્થાપના કરી? સરકારની સ્થાપના કરી. હજી આગળ જો, જાપાને
કોરિયા, મંગોલિયા, સાન્ટુંગ, બરાબર. કયા કયા દેશો કબજે કર્યા? તો કે કોરિયા, સાન્ટુંગ, બરાબર. પછી કયો દેશ કીધો છે? તો કે મંગોલિયા, બરાબર. જર્મનીના કેટલાક ભાગ, એટલે જર્મનીને કબજે કર્યું. જર્મનીના કેટલાક પ્રદેશ, સોરી જર્મની નહીં પણ ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા, બરાબર. જર્મની તો માસ્ટર બ્લાસ્ટરમાં છે. ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા, બરાબર. ચીનના પ્રદેશો, ચીનના ઘણા બધા પ્રદેશો કબજે કરી લીધા. હવે જો એના ઇટાલી સાથે સંબંધો કેવા કર્યા? સુધાર્યા. કારણ કે ઇટાલીને જાપાન, આ બંને ભાઈબંધ, કારણ કે બંને કેવી નીતિ અપનાવી હતી? રાષ્ટ્રવાદની નીતિ અપનાવી હતી. બંને વિસ્તારવાદની નીતિ અપનાવી, એટલે બે ભાઈબંધ થયા. એટલે ઇટાલી સાથેના સંબંધો સુધાર્યા અને બાકીના દેશ ઉપર આક્રમણ કરી અને પોતાના પ્રદેશની અંદર એ મેળવવા લાગ્યા. અને ઇટાલી સાથે એને સંબંધ કેવા કર્યા? એને સુધાર્યા. સમ્રાટ મેઈજી પછી 1936માં ગાદીએ આવેલ શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું અને જાપાને પણ રાષ્ટ્રસંઘનો શું કર્યો? ત્યાગ. 1936માં જાપાનમાં ગાદી પર કોણ આવે છે? તો કે 1936માં જાપાનમાં ગાદી પર આવે છે હિરોહિટો. અને આ કઈ નીતિ અપનાવે છે? સામ્રાજ્યવાદ, બરાબર. પહેલાં મેઈજી નામનો વ્યક્તિ હતો. આની પહેલાં કયો વ્યક્તિ હતો? તો કે આની પહેલાં વ્યક્તિ હતો મેઈજી નામનો વ્યક્તિ. એ મેઈજી નામનો વ્યક્તિ છે એ નિવૃત્ત થાય છે અને એની જગ્યાએ ગાદી પર કોણ આવે છે? હિરોહિટો નામના વ્યક્તિ આવે છે. હવે આ હિરોહિટો નામનો વ્યક્તિ છે એને પણ જાપાનની આ સામ્રાજ્યવાદની પ્રવૃત્તિ કેવી રાખી? ચાલુ રાખી. એને પણ જાપાનની આ સામ્રાજ્યવાદની પ્રવૃત્તિ ચાલુ રાખી અને જાપાન પણ ઈસવીસન 1933માં રાષ્ટ્રસંઘનો શું કરે છે? ત્યાગ. 1933માં જાપાન છે એ રાષ્ટ્ર સંઘનો શું કરે છે? ત્યાગ કરે છે, બરાબર. એ પણ રાષ્ટ્રસંઘમાંથી પોતાનું સભ્યપદ છે એ કેવું કરાવે છે? કેન્સલ કરાવે છે. રાષ્ટ્રસંઘનો શું કરે છે? ત્યાગ કરે છે. આમ જાપાન છે એ પણ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું અગત્યનું શું બને છે? કારણ બને છે. તો અહીંયા આગળ જાપાનમાં લશ્કરવાદ પૂરું. જર્મનીમાં સૌથી પહેલાં તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની શું થઈ હતી? હાર થઈ હતી. વર્સેલેસની સંધિમાં એને અન્યાય થયો હતો એટલે જર્મનીની પ્રજા કેવી હતી? અત્યંત દુઃખી હતી. કેવી પ્રજા હતી? ક્રોધિત હતી. હવે હિટલર છે એ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં એ વખતે જોડાય છે. એ પક્ષનું નામ શું હોય છે? નાઝી પક્ષ. અને નાઝી પક્ષની વિચારસરણી શું હોય છે? રાષ્ટ્રવાદ અને સમાજવાદ. થોડાક સમય પછી જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડનબર્ગ એનું અવસાન થાય છે. એટલે હવે રાષ્ટ્રપતિ પદ કોણ ધારણ કરે છે? હિટલર. હિટલરનો સ્વભાવ શું હોય છે? ઉગ્ર અને આક્રમક, એકહથ્થુ શાસન અને યુદ્ધ પ્રિયનો સ્વભાવ હોય છે. એટલે લોકો એને કેવો માને છે? તારણહાર. કે ભાઈ આ વ્યક્તિ જે છે એમાં રાષ્ટ્રવાદની ભાવના છે, બરાબર. એટલે એ વ્યક્તિ જે છે એ આપણો તારણહાર છે. આપણને આવી પરિસ્થિતિમાંથી એ વ્યક્તિ આપણને બહાર કાઢશે. એટલે હિટલરને તારણહાર માને છે. એને પોતાના સૈનિકોને ટ્રેનિંગ આપી, પોશાક રાખ્યો ભૂરા રંગનો અને ખભા પર ઉલટું સ્વસ્તિક એનું પ્રતીક રાખ્યું અને સૌથી પહેલાં એને શુદ્ધિકરણ ચાલુ કર્યું કે ભાઈ મારા દેશમાં જીપ્સી, યહૂદી અને માનસિક અસ્થિર હોવા જોઈએ નહીં. અને ઘણા બધા યહૂદીને દ્વિતીય વિશ્વયુદ્ધના અંતમાં એને મારી નાખ્યા, જે ઘટના ઇતિહાસની અંદર હોલોકાસ્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. આમ જર્મની છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું શું બને છે? કારણ. જાપાનને ચીનના કેટલાક પ્રદેશોનો લાભ મળ્યો નહીં. 1919ની જે વર્સેલેસની સંધિ થઈ એ સંધિમાં ચીનના કેટલાક પ્રદેશોનો જાપાનને લાભ મળ્યો નહીં. હવે જર્મનીના કેટલાક સંસ્થાનો ઇંગ્લેન્ડે ફ્રાન્સે વેચી લીધા, જાપાનને કાંઈ આપ્યું નહીં. અને 1921-22માં અમેરિકાના 35% સૈનિકો જાપાનને રાખવાના એવી દરખાસ્ત જાપાને સ્વીકારવી પડી અને સખાલીને સાયબેરિયાના ટાપુ જાપાને ખાલી કરવા પડ્યા. આ જે ચારે ચાર જોગવાઈ છે એ ચારે ચાર જોગવાઈથી જાપાન છે એનો યુવા વર્ગ કેવો થયો? નારાજ થયો. અને એ જ વખતે યુવા વર્ગ છે એ લશ્કરી શાસનની તરફેણમાં હતો. એ જ સમયે ચૂંટણી આવી. ચૂંટણીમાં લશ્કરી ઢબમાં માનવાવાળો પક્ષ છે એ જીતી ગયો. એટલે જાપાનમાં કયું શાસન શરૂ થયું? લશ્કરી શાસન. જેવું લશ્કરી શાસન શરૂ થયું એટલે જાપાને સીધું કોને મહત્વ આપ્યું? રાષ્ટ્રવાદ, ઉગ્ર રાષ્ટ્રવાદ. સૌથી પહેલાં 1932માં મંચુરિયા પર આક્રમણ કર્યું, મંચુકો નામની સરકાર સ્થાપી. ત્યાર પછી કોરિયા, સાન્ટુંગ, મંગોલિયા, ચીનના પ્રદેશો એને હડપ કરી લીધા.
1936 જાપાનમાં ગાદી પર કોણ આવે છે? હિરોહિટો. એણે પણ સામ્રાજ્યવાદની પ્રવૃત્તિ ચાલુ રાખી. એની પહેલાં કોણ હતું? સમ્રાટ મેઇજી. હવે એની જગ્યાએ કોણ આવે છે? હિરોહિટો. એને પણ સામ્રાજ્યવાદની પ્રવૃત્તિ ચાલુ રાખી અને છેલ્લે જાપાને રાષ્ટ્રસંઘનો શું કર્યો? ત્યાગ. તો અહીંયા આગળ આજનો લેક્ચર આપણો થાય છે પૂરો. આવતા લેક્ચરમાં પાછું આપણે આપણું જે આ ત્રીજું ચેપ્ટર છે એ આપણે આગળ ધપાવશું. ચોથી ઘટના છે વૈશ્વિક મહામંદી, એના વિશે આપણે જોશું. તો આ જે બોર્ડ ઉપર જે લખેલું છે એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને આજનું હોમવર્ક છે એ તમારે કરવાનું છે. બંને વસ્તુ તમારે ફેરબુકમાં લખવાની રહેશે. ઓકે, બાય. જય હિન્દ, જય ભારત.